દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ. સુરત ક્રાઇમ બ્રાન્ચની મહિલા સેલ AHTU, IUCAW અને વિવિધ પોલીસ મથકોની સી ટીમ તથા સર્વેલન્સની ટીમને સાથે મળી શહેરના જુદા જુદા વિસ્તારોમાં ભીખ માંગતા 38 બાળકોનું રેસ્ક્યુ કરી તેઓનો કબજો ચાઇલ્ડ વેલફેર કમિટીને સોંપવામાં આવ્યો હતો. સુરત શહેરના જુદા જુદા વિસ્તારોમાં ભીખ માંગતા બાળકો અને કચરો વીણીને અથવા સફાઈ કરીને પૈસા ઉઘરાવતા બાળકોનું રેસ્ક્યુ તથા આવા બાળકોના પુનઃવસન માટે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા અપાયેલા આદેશને પગલે સુરત ક્રાઇમ બ્રાન્ચના JCP, DCPના માર્ગદર્શન હેઠળ ACP મહિલા સેલ દ્વારા AHTU, IUCAW અને વિવિધ પોલીસ મથકો સી ટીમ અને સર્વેલન્સ સ્ટાફની જુદી જુદી ટીમો બનાવી સમગ્ર શહેરમાંથી આવા બાળકોને શોધી કાઢવા માટેનું કાર્ય હાથ ધર્યું હતું. જેમાં સુરત શહેર પોલીસની જુદી જુદી બ્રાન્ચ તથા સ્થાનિક પોલીસની કુલ 30 ટીમો બનાવી સમગ્ર શહેરની અંદર 29 જુલાઈના સવારથી આવા સગીર બાળકોને શોધવાનું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને સાંજ સુધીમાં આવા 38 બાળકો મળી આવ્યા હતા કે જેઓ ભીખ માંગતા હોય અથવા તો કચરો વીણી કે સફાઈ કરી રૂપિયાની માંગણી કરતા હોય તેવા 38 બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. જેમાં 17 સગીર વયના બાળકો અને 21 બાળકીઓનો સમાવેશ થાય છે. 38 બાળકોમાં 0 થી 6 વર્ષના 7 અને 0 થી 12 વયના વર્ષના 31 બાળકો છે. આ તમામ 38 બાળકો ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યો સાથે સંબંધ ધરાવે છે, જેમાં ગુજરાતના 23, બિહારના 10 અને મહારાષ્ટ્રના 5 બાળકો છે. તો રેસ્ક્યુ કરાયેલ આ બાળકોમાં માતા પિતા સાથે કુલ 33 બાળકો હતા, જ્યારે 4 બાળક અનાથ અને 1 બાળક અન્ય વ્યક્તિ સાથે મળી આવ્યો હતો. છેલ્લા 1 માસથી આવા બાળકો પર નજર રાખવામાં આવી રહી હતી, જેમાં 113 બાળકો ભીખ માંગવાની અથવા કચરો વીણી કે સફાઈ કામ કરી રૂપિયા ઉઘરાવતા હોય તેવી ઓળખ થઈ છે. અન્ય બાળકોની રેસ્ક્યુ તથા પુનઃવસનની કામગીરી આગામી સમય સુધી જારી રહેશે. સુરત પોલીસ દ્વારા જુવેનાઇલ જસ્ટિસ એક્ટ અને કાયદાકીય જોગવાઈઓ મુજબ કામગીરી કરી CWC એટલે કે ચાઇલ્ડ વેલફેર કમિટીને બાળકોનો કબજો સોંપવાની કામગીરી કરવામાં આવી છે. દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ.